આજે આખા દિવસમાં કઈ કઈ ઘટનાઓ બની છે એ જો તમારે ટૂંકમાં જાણવું હોય ને તો એ વિડીયો આખો જોઈ લેજો, તો આખા દિવસના જેટલા પણ સમાચાર છે ને એ બધા જ તમને થોડી વારમાં ખબર પડી જશે. શરૂઆત આપણે ઠંડીથી કરીએ તો આજે તમારે ત્યાં ઠંડી કેવી છે? કારણ કે અમદાવાદમાં તો આજે જોરદાર ઠંડી છે અને એવું પણ કહેવાય રહ્યું છે કે આવનાર 2 દિવસોમાં આવી જ ઠંડી યથાવત રહેવાની છે. એટલું જ નહીં, જે લોકોને પતંગ ઉડાવવા છે, જો પતંગ રસિકો છે, એમની માટે પણ ઘણા સારા સમાચાર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આવનાર 2 દિવસ એટલે કે 14 તારીખ અને 15 તારીખે જે પવનની ગતિ છે એ ઘણી સારી રહેશે. એટલા માટે જો તમે અગાસીએ અથવા તો છત પર પતંગ ઉડાવવા જવાના છો તો તમારે ટેન્શન લેવાનું કોઈ જ કામ નથી. હવે વાત કરી લઈએ અત્યારના સૌથી વધારે ચર્ચિત મુદ્દાની, એટલે કે પાટીદારની દીકરી પાયલ ગોટી. આમ જોવા જઈએ ને તો છેલ્લા 4 થી 5 દિવસની અંદર કેટલી બધી ઘટના પાયલ ગોટીને લઈને થઈ ગઈ. પરેશ ધાનાણીએ આંદોલન પણ કરી નાખ્યું, જે ઉપવાસ હતા તે પણ તૂટી ગયા છે. પરંતુ હવે ફરી એકવાર તેઓ સુરત પહોંચી ચૂક્યા છે. સુરતમાં તેઓ ધરણા કરવા ગયા હતા, જોકે પરમિશન નહોતી, પરંતુ હવે પરમિશન નહોતી છતાં પણ એમને ઉપવાસ અથવા તો જે આંદોલન હતું એ કરવું હતું. જોકે પોલીસે આ બાબતને લઈને તેમની અટકાયત પણ કરી છે. આ કોંગ્રેસના ઘણા બધા નેતાઓ છે અને કાર્યકર્તાઓ છે, એમની પણ અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી છે. છેલ્લા 2 દિવસથી ઓખા અને ખાસ કરીને બેટ દ્વારકામાં જે ગેરકાયદેસર દબાણો હતા તેને દૂર કરવા માટે સરકાર કામગીરી કરી રહી છે અને એ કામગીરીનો આજે 3જો દિવસ છે. અને આજે સવારે ઓખામાં જે જૂના ધાર્મિક સ્થળો હતો તેના પર બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું હતું. એટલું જ નહીં, 3જા દિવસે 1000 જેટલા પોલીસ જવાનો પણ ચુસ્ત બંદોબસ્ત સાથે આ મેગા ડિમોલેશનની કામગીરી ઉપર હાજર રહ્યા હતા. આટલું જ નહીં, બીજા દિવસે પોલીસે 155 ગેરકાયદેસર બાંધકામ હટાવીને 19 કરોડથી વધુની કિંમત જેટલી જમીન હતી એ ખુલ્લી કરાવી હતી. આ ડિમોલેશનને લઈને આપણા જે ગૃહમંત્રી છે તેમને સોશિયલ મીડિયા પર ધમકીભર્યા મેલ પણ મળ્યા હતા અને કે ધમકીભર્યા જે પોસ્ટ હતી એ પણ થઈ હતી. જો કે તેને લઈને પણ અત્યારે પોલીસ કામગીરી કરી રહી છે. હવે વાત કરી લઈએ વડોદરાની. આમ જોવા જઈએ તો આપણે બધાને ખબર છે કે ઉત્તરાયણ છે. હવે ઉત્તરાયણના દિવસે આપણે બધા જ ઊંધિયું ખાઈએ છીએ, પરંતુ ઊંધિયું ખાઈએ છીએ પરંતુ એ કેટલું સેફ છે એ આપણે કોઈને નથી ખબર. પરંતુ આરોગ્ય તંત્રને બરાબરની ખબર છે, એટલા માટે થઈને આગલા દિવસે ચેકિંગ કરવાનું પણ એમને શરૂઆત કરી નાખી છે. પરંતુ જ્યારે એમનો જે રિપોર્ટ છે એ પૂછ્યો કે ક્યારે આવશે, તો અધિકારીએ શું કીધું ખબર છે? આજે અમે ચેકિંગ કરીશું અને એનો રિપોર્ટ જ્યારે લેબોરેટરીમાં આપશે ને ત્યારે 14 દિવસ પછી આનું રિપોર્ટ મળશે. છે ને મજાની વાત? એક બાજુ તમારે આ બધી વસ્તુ કરવી છે, સેમ્પલ લેવા છે, પરંતુ એ સેમ્પલ 14 દિવસ અગાઉ જ કેમ નથી લેવામાં આવતા? પ્રશ્ન એ થઈ રહ્યો છે. અથવા તો જે લેબોરેટરીની જે ટેકનોલોજી છે એ કેમ અદ્યતન નથી કરવામાં આવતી, જેથી એ જ દિવસે આપણને રિપોર્ટ મળી શકે. હવે આજે લઈ લીધેલા કોઈ પણ સેમ્પલ 14 દિવસે એનો રિપોર્ટ આવશે તો શું મતલબ છે એ નથી ખબર પડતી. આવતીકાલે ઉત્તરાયણ છે અને આ સમયગાળા દરમિયાન જે લોકો પોતાના ઘરની સાફ સફાઈ કરતા હોય છે અને ખાસ કરીને ધાબે અથવા તો છતે ચડીને જે અગાસી હોય છે તેની પણ સાફ સફાઈ કરતા હોય છે. એવામાં આવો જ એક કિસ્સો ભાવનગરમાં બન્યો હતો, જ્યાં એક મહિલા પોતાના છતની સાફ સફાઈ કરવા માટે અગાસી પર ચડ્યા હતા. પરંતુ જેઓ ત્યારે સાફ સફાઈ કરી રહ્યા હતા, નીચે ઉતરી રહ્યા હતા, ત્યારે જે પગથિયા હતા એ ભીના હતા અને તેઓ લપટી ગયા હતા અને આ જ કારણે તેમનું મૃત્યુ પણ થઈ ગયું હતું. ભાવનગરના તિલકનગર વિસ્તારમાં રામપીરા મંદિર પાસે આવેલી વાલ્મીકી વાસમાં રહેતા 38 વર્ષના રમાબેન જ્યારે સંક્રાંતિની તૈયારીના ભાગરૂપે પોતાના 2 માળના મકાનની અગાસી પર ગયા અને સફાઈ કરીને નીચે ઉતર્યા ત્યારે ભીના પગથિયે લપસી ગયા હતા. તેમને માથાના ભાગોમાં ગંભીર ઈજા થઈ હતી. તાત્કાલિક તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ જ તેમનું મૃત્યુ થઈ ગયું હતું. આજે પોષી પૂનમ છે. આમ જોવા જઈએ તો પોષી પૂનમનું જે મહત્વ છે ને આપણા ગુજરાતીઓ બરાબર ન જાણે છે. એટલા માટે થઈને અરવલ્લી જિલ્લાના શામળાજી મંદિરમાં સવારથી જ ભારે ભીડ આપણને જોવા મળી હતી. આ સાથે જ ભગવાનના દર્શન કરવા માટે ભક્તોનું તો જાણે ઘોડાપુર ઉમટ્યું હોય ને એવું લાગી રહ્યું હતું. તો બીજી બાજુ જે બનાસકાંઠાના અંબાજી છે ત્યાં પણ ભક્તો સવારથી જ લાઈનમાં લાગેલા હતા. આજે જે છે એ માતા અંબાના પ્રાગટ્ય દિવસ છે, એટલા માટે થઈને ખાસ કરીને અંબાજીમાં આજે ખાસ શૃંગાર પણ કરવામાં આવ્યો હતો. આજે યુપીના પ્રયાગરાજમાં મહાકુંભની શરૂઆત થઈ ગઈ છે અને તેની શરૂઆત પવિત્ર સ્નાનથી કરવામાં આવી હતી. અને પવિત્ર સ્નાન કરવા માટે પ્રયાગરાજમાં આજે આશરે 40 કરોડ લોકો ભાગ લેશે ને એવું પણ કહેવાય રહ્યું છે. એટલું જ નહીં, આ પવિત્ર સ્નાન બાદ લોકોને હાર્ટ એટેકનો જે રેટ છે ને એ પણ વધી રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર આજના દિવસમાં જ પવિત્ર સ્નાન કર્યા બાદ 5 લોકોને હાર્ટ એટેક આવ્યા હતા. અને બીજા રિપોર્ટ પરથી એવું પણ સામે આવ્યું છે કે છેલ્લા 2 દિવસમાં આજે પ્રયાગરાજમાં કુલ 11 લોકોને હાર્ટ એટેક આવી ગયા હતા. ટૂંકમાં ત્યાંની સરકારે એવું પણ કહ્યું છે કે પવિત્ર સ્નાન દરમિયાન જે લોકો છે તે વધારે ભીડભાડમાં ના રહે અને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે. આજે પીએમ મોદીએ સોનમાર્ગ એક જે ટનલ છે એનું ઉદ્ઘાટન કર્યું છે. આમ જોવા જઈએ તો આ જમ્મુ કાશ્મીર માટે ખાસ માનવામાં આવી રહ્યું છે.
જે પીએમ મોદી છે એમને જીપમાંથી બેસીને આખા ટનલની મુલાકાત પણ લીધી હતી. આ સાથે મહત્વનું છે કે પીએમ મોદીએ જમ્મુ કાશ્મીરના જેડ મોર ટનલનું પણ ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રોજેક્ટ કનેક્ટિવિટીની બાબતમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે એમ છે. જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં આ કાયમી સમસ્યાનું નિવારણ થશે. બંને પ્રદેશોને સર્વ હવામાન જોડાણ પણ પ્રદાન કરવામાં આવશે. તમને જણાવી દો કે સોનમર્ગ અને ગગનગીરને જોડતી આ ટનલ 8,650 ફૂટની ઊંચાઈ પર આવેલી છે. આમાં ઇમરજન્સી સ્થિતિ માટે 7.5 મીટર પહોળો સમાંતર રોડ પણ છે. ઇનશોર્ટ જો જોવા જાય તો જમ્મુ કાશ્મીર અને લદ્દાખ માટે અત્યારનો અને આજનો આ સમય સૌથી સારો માનવામાં આવે છે. હવે થોડી ભારત બહારની વાતો કરી લઈએ તો પહેલાં તો એ જાણી લે કે જ્યારે ભારતમાં વરસાદ આવે ત્યારે રોડ પર પાણી ભરાઈ જતા હોય છે, લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા હોય છે અને આવી જ કંઈક સ્થિતિ સિંગાપોરમાં પણ જોવા મળી છે. સિંગાપોરમાં ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ છે અને અનેક લોકોના ઘરમાં પાણી પણ ભરાઈ ગયા છે. એવું કહેવાય રહ્યું છે કે સિંગાપોરમાં રેકોર્ડ બ્રેક 10 ઇંચ વરસાદ એક સાથે પડ્યો હતો અને આના કારણે જ જે રસ્તા પર વાહનો હતા એ પણ તણાઈ ગયા હતા. આવી જ કંઈક સ્થિતિ મલેશિયામાં પણ જોવા મળી છે. મલેશિયામાં પણ ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને આશરે 3,000 જેટલા લોકોને સ્થળાંતર પણ કરવું પડ્યું હતું. હવે વાત કરી લઈએ યમનની. યમનમાં એક પેટ્રોલ પંપ ઉપર બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં 15 લોકોના મોત અને 67 થી વધુ લોકો ઘાયલ થઈ ગયા હતા. તમને જણાવી દઉં કે યમનમાં હુથીઓએ યુએસ એરક્રાફ્ટ કેરિયર પર હુમલો કર્યો હતો. હુમલો કર્યાના થોડા કલાકો બાદ જ આ ઘટના ઘટી હતી. બ્લાસ્ટમાં યુએસ દ્વારા બ્લાસ્ટ કરાયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ સાથે મહત્વનું છે કે ઘણા જેટલા પણ લોકો અત્યારે ઘાયલ છે ને એમની સારવાર માટે બાજુની જે હોસ્પિટલ છે ને એમાં દાખલ કરવામાં આવે છે. ત્યારે આ બધી બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarati.com ની અમારી ચેનલ એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો.